હવે વાત કરીએ ભાવનગરની મેડિકલ કોલેજ ફરીથી વિવાદમાં આવી। જુનિયર ડોક્ટર્સની સાથે રેગિંગની ઘટના સામે આવી। રેગિંગની ઘટનામાં તપાસના આદેશ અપાયા। 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટર પર રેગિંગનો આક્ષેપ। 6 સિનિયર રેસિડેન્ટ તબીબો રેગિંગ કરતા હોવાના આક્ષેપ લાગ્યા। જુનિયર તબીબો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો પણ દાવો। સિનિયરો જુનિયર પાસેથી દારૂ મંગાવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યા। જુનિયર તબીબોને મુર્ગા બનાવી આખી રાત રાખતા હોવાનો પણ આક્ષેપ થયા। ટ્રોમા સેન્ટરની બહાર જવા પર પ્રતિબંધ લગાવાયો હતો। ડોક્ટર્સને જમવા તેમજ સુવાનો સમય પણ ન આપતા હોવાના આક્ષેપ લાગ્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કુણાલ બાળર પાસેથી। કુણાલ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે, ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગના આક્ષેપ થઈ રહ્યા છે કે જુનિયર ડોક્ટર્સને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા હતા અને જે સિનિયર ડોક્ટરો છે તે તેમને ઊંઘવાનો કે સુવાનો પણ કહી શકાય જમવાનો સમય નહોતા। ટ્રોમા સેન્ટરની બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવી હતી। જે મેડિકલ કોલેજનું જે તંત્ર છે તે શું કરી રહ્યું હતું? આક્ષેપો થયા બાદ શું કોઈ કાર્યવાહી કરવામાં આવી? બિલકુલ ભાવિકા, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે પ્રમાણે આ જે ટ્રોમા સેન્ટર છે તે ટ્રોમા સેન્ટરના ઓર્થો જે વિભાગ છે તે વિભાગના જુનિયર જે 13 જેટલા જે ડોક્ટરો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેની સાથે રેગિંગની જે ઘટના છે તેના સિનિયર જે રેસિડેન્ટ ડોક્ટરો 6 જેટલા ડોક્ટરો છે તે મનમાની કરી રહ્યા હતા અને તે પ્રકારની જે ઘટના છે તે ઘટના છેલ્લા 4 દિવસથી સામે આવી છે। જો કે આ ઘટનાના પગલે મેડિકલ કોલેજના ડીન છે તેના દ્વારા ટેલિફોનિક જે છે તે વાત થયા મુજબ 3 કલાકે કુણાલનો સંપર્ક કપાઈ ગયો લાગે છે। સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે ચોંકાવનારી ઘટના સામે આવી છે, રેગિંગ પર પ્રતિબંધ હોવા છતાં પણ જુનિયર ડોક્ટરોની સાથે રેગિંગ કરતા હોવાના આક્ષેપ ભાવનગરની આ મેડિકલ કોલેજમાં લાગ્યા છે। પીડિત તબીબોએ લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। રાત્રિ એક પગે ઊભા રાખવાની તાલિબાની સજા આપતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। ડોક્ટર્સને જમવા તેમજ સુવાનો સમય પણ ન આપતા હતા। ટ્રોમા સેન્ટરની બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। કૃણાલ જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારે તબીબોએ આક્ષેપ કર્યા છે જુનિયર ડોક્ટર્સે, હવે કોઈ કાર્યવાહી થશે કે કેમ? કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે? બિલકુલ ભાવિકા, વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન છે તે હજી સામે નથી આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ દ્વારા જે મેડિકલ કોલેજના ડીન છે તેના દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો। ડીન દ્વારા આ જે સમગ્ર ઘટના છે તે ઘટના મામલે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરવામાં આવશે કે તે પ્રકારની ઘટના હતી, આમાં ઘટનામાં કોણ દોષિત છે, તે પ્રકારના જે વિસ્ફોટો છે તે થઈ શકે છે। બીજી તરફની જો વાત કરીએ તો જે રેસિડેન્ટ જે ડોક્ટરો છે તે ડોક્ટરો વિરુદ્ધ પર કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની વાત અહીંયા જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો આ જે 13 જેટલા જે જુનિયર જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેની સાથે રેગિંગની ઘટનાના પગલે ચોક્કસથી ભાવનગરની સર્ટી હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી છે। અગાઉ પણ આ પ્રકારની ઘટના છે તે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ઘટી હતી। 1 વર્ષ પૂર્વે પણ આ પ્રકારની જે છે તે ઘટના સામે આવી હતી। ત્યારબાદ ચોક્કસથી જે તેની વિરુદ્ધમાં કહી શકાય કે જે પગલા છે તે પગલા પણ લેવામાં આવ્યા હતા। હાલની જો વાત કરીએ તો હાલ અત્યારે 13 જેટલા જે ડોક્ટરો ને લઈને જે રેગિંગની ઘટના બની છે, જેમાં 6 રેસિડેન્ટ ડોક્ટરો છે તે ડોક્ટરોને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેની સાથે તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતના હજુ કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ જે કરી અને આમાં સ્પષ્ટતા કરવામાં આવશે તે પ્રકારની વાત અત્યારે ભાવિકા જોવા મળી રહી છે। જી કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી બદલ। તો જુનિયર તબીબોને મુર્ગા બનાવી આખી રાત રાખતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભાવનગર મેડિકલ કોલેજ ફરીથી વિવાદમાં આવી। જુનિયર ડોક્ટર્સની સાથે રેગિંગની ઘટના બની છે। રેગિંગની ઘટનામાં તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે। 13 જેટલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર પર રેગિંગ જે પ્રકારે થઈ છે, 6 સિનિયર રેસિડેન્ટ તબીબો રેગિંગ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો। જુનિયર તબીબો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સિનિયરો જુનિયર પાસેથી દારૂ મંગાવતા હોવાનો પણ આક્ષેપ થયો છે। તો આખી રાત મુર્ગા બનાવીને રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જે ટ્રોમા સેન્ટર આવેલું છે ભાવનગર મેડિકલ કોલેજનું, તેની બહાર જવા પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો।
ડોક્ટર્સને જમવા તેમજ સૂવાનો પણ સમય ન આપતા હોવાનો આ સમગ્ર ગંભીર મામલો સામે આવ્યો।